નમો નમઃ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન। આજે વાત કરીએ કૃષ્ણ પક્ષની પંચમીના વ્રત વિશે। પાંચમનું વ્રત એટલે ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાનું વ્રત છે મિત્રો। અત્યારના વર્તમાન સમયની અંદર ખાસ યુવા પેઢી માટે એક નિયમિતતા અને ભગવાન સૂર્યનારાયણ દ્વારા દરેક પ્રકારના ક્રોધોને, દરેક પ્રકારના વાતને સહન કરવાની શીલતા આ ભગવાન સૂર્યનારાયણના વ્રત પાસેથી આપણે શીખવા જેવું છે। અને એટલા માટે જ આજે કૃષ્ણ પક્ષની આ પંચમી તિથિનું વ્રત છે, જેનું નામ છે નામ પ્રભાકર વ્રત। પ્રભાકર એ ભગવાન સૂર્યનારાયણનું એક નામ બતાવવામાં આવેલું છે। અને આપણે ત્યાં આજના દિવસે આ પંચમીના પાવન પર્વએ આ જ નામ પ્રભાકર વ્રત દ્વારા ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવાની છે। શક્ય હોય તો આજનો દિવસ થોડા વહેલા ઉઠી અને ભગવાન સૂર્યનારાયણને એક તાંબાના કળશની અંદર જલ અર્પણ કરી, એની અંદર થોડું ચંદન મિશ્રિત જલ કરી અને ઓમ સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ એ મંત્રનો જપ કરતા કરતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવાનો છે। એવું નથી કે મિત્રો વહેલા 5 વાગે ઉઠ્યા કે 6 વાગે ઉઠ્યા, સમય સંજોગના કારણે થઈને કદાચ આપણે 7 વાગે કે 8 વાગે આપણે પથારી છોડી હોય, નિત્યક્રિયામાંથી પરવાર્યા હોય ને, તો પણ શક્ય હોય તો મિત્રો 8 વાગે પણ આપે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરો। અને સાથે આજે એક ટાઈમ ભોજન કરવાનો મહિમા બતાવવામાં આવ્યો છે। અને આપ જે ભોજન કરો છો એમાંથી કંઈક દ્રવ્ય એ આજે દાનમાં પણ અર્પણ કરવાનો મહિમા બતાવવામાં આવ્યો છે। તો ચોક્કસથી આજેના દિવસે નામ પ્રભાકર વ્રતનું પુણ્ય અને શ્રેય આપણે પ્રાપ્ત કરીએ।